નમસ્કાર દર્શક મિત્રો, પીડીએન ન્યૂઝમાં આપ સર્વેનું સ્વાગત છે। હું છું પાર્થિવ જોશી અને સૌથી પહેલા જોઈશું આજના મુખ્ય સમાચાર। જર્જરિત મિલકતો ચોમાસામાં કોઈ દુર્ઘટના સર્જે તે પહેલા પાલિકા તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવા ઉઠી લોકમાંગ। પાટણના કનસડા દરવાજા પાસે આવેલ જર્જરિત અને પડવાના વાંકે ઉભેલી વિઠ્ઠલ ચેમ્બર્સને ઉતારી લેવા ઉઠી માંગ। તો વિઠ્ઠલ ચેમ્બર્સના ભાગીદારો દ્વારા દુકાનદારોને દુકાનો ખાલી કરવા અપાઈ મૌખિક સૂચનાઓ। ભગવાન જગન્નાથજીનું યજમાન પરિવાર દ્વારા અંદાજિત ₹5 લાખનું ભરાશે મામેરું। મામેરાના યજમાન પરિવાર દ્વારા ભગવાનના મામેરાની તમામ તૈયારીઓ કરાઈ પૂર્ણ। તો પાટણની ધર્મપ્રેમી જનતાને મામેરાના પ્રસંગમાં પધારવા યજમાન પરિવાર દ્વારા અપાયું નિમંત્રણ। તો હવે જોઈશું આજના સમાચાર વિગતવાર। પાટણ શહેરના વિઠ્ઠલ ચેમ્બર સહિતની જર્જરિત મિલકતો ચોમાસામાં કોઈ દુર્ઘટના સર્જે તે પહેલા પાલિકા તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવા લોક માંગ ઉઠી છે। જર્જરિત મિલકતો મામલે પાલિકા પ્રમુખને પ્રબુદ્ધ નગરજનો દ્વારા મૌખિક રજૂઆત કરાતા પ્રમુખે યોગ્ય કરવા હૈયાધારણા આપી હતી। ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખી ચોમાસા પૂર્વે પાટણ નગરપાલિકા દ્વારા શહેરના મહોલ્લા, પોળો અને સોસાયટી વિસ્તાર સહિત બજાર માર્ગ સાથેના અન્ય વિસ્તારોમાં મ્યુનિસિપલ એક્ટની કલમ 182 મુજબ જર્જરિત બનેલા મકાનોના માલિકોને નોટિસ આપી તેઓની જર્જરિત મિલકતોને રિનોવેશન કરાવવા અથવા તો જરૂર જણાય તો ઉતારી લેવા સૂચના આપવામાં આવી હોવા છતાં મોટા ભાગના જર્જરિત મકાનો, બિલ્ડિંગો અને દુકાનોના માલિકો દ્વારા નગરપાલિકાની નોટિસોનું ઉલ્લંઘન કરી આજ દિન સુધી પોતાના જર્જરિત મિલકતોનું રિનોવેશન નહીં કરાવીને અથવા તો જર્જરિત મકાનો નહીં ઉતારીને અન્ય માટે જોખમ ઊભું કરી રહ્યા છે। ત્યારે પાટણ શહેરના કનસડા દરવાજા નજીક આવેલા વિઠ્ઠલ ચેમ્બર્સના પણ કેટલાક જર્જરિત ભાગને ઉતારી લેવા અથવા તો તેને રિનોવેશન માટે નગરપાલિકા દ્વારા 9 જેટલા વિઠ્ઠલ ચેમ્બર્સના ભાગીદારોને નોટિસની બજવણી કરવામાં આવી હતી, પરંતુ પાલિકા દ્વારા નોટિસ આપ્યાને સમય વીતવા છતાં ઉપરોક્ત વિઠ્ઠલ ચેમ્બર્સના રિનોવેશનની કામગીરી કે તેને ઉતારી લેવાની કામગીરી આજ દિન સુધી હાથ નહીં ધરાતા આ માર્ગ પરથી પસાર થતા રાહદારીઓ, વાહન ચાલકો સહિત વિઠ્ઠલ ચેમ્બર્સમાં દુકાનો ધરાવતા લોકો ભય અનુભવી રહ્યા હોય જે વિઠ્ઠલ ચેમ્બર્સના જર્જરિત મામલે પાટણના કેટલાક પ્રબુદ્ધ નગરજનો દ્વારા પાલિકા પ્રમુખને રૂબરૂ મળી રજૂઆત કરતા તેઓએ આ બાબતની રજૂઆતને ગંભીરતાથી લઈ પાલિકા તંત્ર દ્વારા પુનઃ શહેરની આવી જર્જરિત બનેલી મિલકતોના મકાનોને નોટિસની બજવણી કરવા અને તાત્કાલિક ધોરણે આવી મિલકતોના સમારકામ અથવા તો તેને ઉતારી લેવા માટે ટૂંક સમયમાં કડક કાર્યવાહી હાથ ધરાશે તે માટેની પાલિકા પ્રમુખે રજૂઆત કરવા આવેલા પ્રબુદ્ધ નગરજનોને ખાતરી આપી હતી। પાટણ શહેરના વિઠ્ઠલ ચેમ્બર સહિતના જર્જરિત મકાનો, કોમ્પ્લેક્સો અને દુકાનોના માલિકો દ્વારા પોતાની જાતે જોખમરૂપ મિલકતોનું રિનોવેશન અથવા તો ઉતારી લેવા માટેની કામગીરી હાથ ધરે તેવી લોક માંગ પણ પ્રબળ બની છે। ત્યારે આજરોજ વિઠ્ઠલ ચેમ્બર્સના ભાગીદારો દ્વારા તેઓને મળેલી નોટિસના ભાગરૂપે વિઠ્ઠલ ચેમ્બર્સના તમામ દુકાનદારોને દુકાનો ખાલી કરવા મૌખિક સૂચનાઓ આપવામાં આવી હતી અને ઉપરનો માળ જર્જરિત અને પડવાના વાંકે ઉભેલો હોય કોઈ મોટી જાનહાનિ ન થાય તે પૂર્વે તેને ઉતારવાની કામગીરી દરમિયાન દુકાનોના ગ્રાહકોને કોઈ જાનહાનિ ન થાય તે માટે દુકાનદારોને પોતાની જાતે વૈકલ્પિક વ્યવસ્થા કરવા મૌખિક જાણ કરવામાં આવી છે। જોકે વિઠ્ઠલ ચેમ્બર્સને 70 વર્ષથી વધુનો સમય થયો હોવાથી કેટલોક ભાગ જર્જરિત બની પડવાના વાંકે ઊભો હોય વિઠ્ઠલ ચેમ્બર્સના તમામ ભાગીદારો દ્વારા ઉપરનો માળો ઉતારવાની કામગીરી ટૂંક સમયમાં હાથ ધરવામાં આવનાર છે, જેના ભાગરૂપે આજરોજ વિઠ્ઠલ ચેમ્બર્સની તૂટેલી તમામ દુકાનદારોને ઉપરનો માળો ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવનાર હોય કોઈ ગ્રાહકને જાનહાનિ ન થાય તે માટે દુકાનો ખાલી કરવા માટે મૌખિક સૂચનાઓ આપવામાં આવી હોવાનું વિઠ્ઠલ ચેમ્બર્સના ભાગીદાર પ્રહલાદભાઈ રાવળે જણાવ્યું હતું। અગાઉ 9 ભાગીદારને વિઠ્ઠલ ચેમ્બરની નોટિસ મળેલ અને એ પછી મીડિયાની અંદર આવેલ અને મૌખિક અમે ભાડુઆતોને કહી દીધું છે કે સત્વરે અમે 2 માળ ઉપરના ઉતારીએ છીએ અને તમે તમારી જગ્યા ખાલી કરીને તમારી વ્યવસ્થા કરજો। અમે દરેક દુકાનવાળાના ભાડુઆતોને આવી સૂચના આપી દીધી અને બિલ્ડિંગ જ્યારે જર્જરિત હોય અને નીચે ઉતરતું હોય એ વખતે
કોઈ ભાડુઆતને નુકસાન થાય એની જવાબદારી અમારી કોઈ નહીં. અમે અમને મૌખિક સૂચના આપી છે એ એમની જગ્યાએ ખાલી કરીને કોઈ બીજી એમનો રસ્તો અપનાવી રહ્યા હતા. નામે ઓળખાતું બિલ્ડિંગ એ 1942નું બાંધકામ છે. 1942 એટલે લગભગ 70 વર્ષ ઉપરનું આ બાંધકામ હોવાથી ઉપરના માળો બધા હાલે છે અને જર્જરિત છે. જો આ બિલ્ડિંગ પડે તો પણ જો નીચે પડે તો 50થી 100 લોકોની જાનહાનિ થાય એવી એવો ભય રહેલો છે. માટે એને તાત્કાલિક ધોરણે જે સરકારે અમને સૂચન કર્યું છે નગરપાલિકાએ કે આ બિલ્ડિંગ ઉતારી દેવું નહીં અને બીજા સોશિયલ મીડિયામાં પણ આ બિલ્ડિંગને અવારનવાર લેખો આવે છે. એટલે એ બધાની જે વાત છે એ અમને પણ સાચી લાગી છે. માટે આ બિલ્ડિંગ ઉતારી અને એને જોખમ જે છે લોકો ઉપર જોખમ તોડાઈ રહ્યું છે એને સોલ્વ કરવા માટેનો અમે પ્રયત્ન કરવાના છીએ. અને ભાડવાતોને મૌખિક સૂચના આપી અને એમનો માલ સામાન અને કેટલા દિવસ એમની વ્યવસ્થા કરવી એવું અમે એમને. પાટણ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં પાટણ જિલ્લા પોલીસ દ્વારા ગુજરાત નાણાં ધીરનાર અધિનિયમ 2011 અન્વયે વ્યાજખોરો વિરુદ્ધ જનજાગૃતિ લાવવા રેન્જ આઈજીપી ચિરાગ કોરડિયાના અધ્યક્ષસ્થાનમાં ગુરુવારે લોક દરબાર યોજાયો હતો. લોક દરબારમાં ઉપસ્થિત રહેલા આઈજીપી ચિરાગ કોરડિયા સમક્ષ જુદા જુદા લોકોએ પોતાની ફરિયાદો રજૂ કરી હતી. જે ફરિયાદ સાંભળીને આઈજીપી દ્વારા એક્શન લેવામાં આવશે તેમ જણાવી લોકોમાં જાગૃતિ આવે, લોનની કેવી પ્રોસેસ છે, લોન ક્યાં કરવી, જુદી જુદી સરકારની યોજનાઓ શું છે એનું પણ માર્ગદર્શન લોક દરબારમાં આપવામાં આવ્યું હતું. વ્યાજખોરોનો ભોગ બનેલા લોકો ડર્યા વિના કોઈપણ જાતની ગભરાટ વિના પોલીસને જાણ કરશે તો તેનો ટૂંક જ સમયમાં કાનૂની દ્રષ્ટિએ યોગ્ય નિકાલ લાવી વ્યાજખોરોના ભોગ બનનારને ન્યાય આપવા હૈયાધારણા આપવામાં આવી હતી. લોક દરબારમાં રજૂઆત કરનાર અનુરાજ ઈશ્વરભાઈ ચેલાણાએ જણાવ્યું હતું કે મેં 2.5 લાખ રૂપિયા લીધા હતા, જેની સામે ગીરવે મારો વાડો મૂક્યો હતો અને 2.5 લાખની સામે હું 5 લાખ રૂપિયા આપી ચૂક્યો છું. ગઈ 15 તારીખે વાગડોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલી. એના પછી એ લોકો 16 તારીખે વ્યાજખોરો અને તેમના પરિવારે હું મારા ઘરે સૂતો હતો ત્યારે આ ઘરમાં આવી મારઝૂડ કરી હતી અને મારો ફોન પણ તોડી નાખ્યો હતો. આ બનાવ બન્યા પછી પણ હજુ આ લોકો ફરે છે અને મને ધમકી આપે છે. હું મારા નાના ભાઈ વિષ્ણુભાઈના ત્યાં અમદાવાદમાં રહું છું. ત્યારે આ વિસ્તારના પોલીસ સ્ટેશનના પીઆઈએ ને માહિતી લઈ આગળની કાર્યવાહી કરવા રેન્જ આઈજીએ જણાવ્યું હતું. લોક દરબારમાં અન્ય ઈસમે દિલીપ પંચોલીએ જણાવ્યું હતું કે મારી ઉપર વ્યાજખોરોની ફરિયાદ થઈ છે અને 2021માં મારો ભાઈ બંધ હતો જે મારી પાસે 9 લાખ રૂપિયા લઈ ગયો હતો. 2021માં મારે ઓસ્ટ્રેલિયા જવાનું થયું ત્યારે મારી પર ખોટી વ્યાજની ફરિયાદ નોંધાવી. મને એનાથી પણ કોઈ પ્રોબ્લેમ નથી. એનો કોર્ટમાં કેસ ચાલુ છે, હું કેસ લડીશ, પરંતુ એ પોલીસ કેસમાં કોઈ સાચી ફરિયાદ થઈ નહીં અને સાચી તપાસ થઈ નહીં. પછી બીજી ફરિયાદ LIBમાં એની પત્નીએ આપી અને એમણે 2.5 લાખ આપ્યા છે, જેનું વ્યાજ લઈ 9 લાખની માંગણી કરી રહ્યો છું. મને પોલીસ ચોકીમાંથી ફોન આવ્યો એટલે હું ત્યાં જઈને કહ્યું કે મેં કોઈ વ્યાજના પૈસા આપ્યા નથી. જેમાં એમની મારી પાસે 9 લાખ રૂપિયા કેવી રીતે લીધા અને કઈ તારીખે લીધા એ દર્શાવ્યું નથી. આમ મારી પર ખોટી વ્યાજખોરીની ફરિયાદ કરવામાં આવી રહી છે. આજ સુધી મેં જેટલી અરજી આપી તો પોલીસે મારી ફરિયાદ લીધી નથી. અગાઉના લોક દરબારમાં મારી ફરિયાદ લીધી નથી. મારે એમની પત્ની સાથે લેતી દેતી નથી, પણ એ જ્યારે ફરિયાદ કરે ને ત્યારે મને પોલીસવાળા હાલમાં હાજર થઈ જાઓ એ રીતે બોલાવે છે અને હું જ્યારે જાઉં ત્યારે એ રીતે ટ્રીટ કરવામાં આવે છે કે જાણે હું રીઢો ગુનેગાર હોઉં. હું 14 વર્ષથી આ કન્ટ્રીમાં નથી. છેલ્લા 3 વર્ષથી ખોટી ફરિયાદના લીધે હું પરેશાન બન્યો છું. એટલે મારી એટલી જ વિનંતી છે કે આની સાચી તપાસ કરાવો. દર વખતે મારી અરજી અત્રે કશું જ કરવાનું નથી આવું લખાઈને આવી જાય છે. નીચા લેવલથી કોઈ અમારું સાંભળતું નથી. તો એના વિશે વિચારવા જણાવ્યું હતું. બારોટ અશોકભાઈએ જણાવ્યું હતું કે મારી જમીન પચાવી પાડી છે, એ ગણેશપુરાનો છે અને મારી નમ્ર વિનંતી છે કે એની સામે કાર્યવાહી થાય. ત્યારે રેન્જ આઈજીએ જણાવ્યું હતું કે એમની અરજી લઈ તાત્કાલિક નિકાલ લાવવા સિદ્ધપુર પીઆઈને સૂચના કરી હતી. ભરત ભાટિયાએ જણાવ્યું હતું કે લોકો વ્યાજવાળા પાસે કેમ જાય છે? બેન્કો જે લોન લેવા જાય છે એમને પૂરતો સહકાર આપતી નથી. વાતો સારી થાય છે પણ પૂરતો સહકાર મળતો નથી. સરકારી યોજના સારી છે પણ અભણ હોવાના કારણે ગામડાના માણસને બેંકમાં ફોર્મ પણ ભરી આપતું નથી. ત્યારે પાટણની વાત કરતાં જણાવ્યું હતું કે પાટણ શહેરના જૂનાગંજ બજાર, વેરાઈ ચકલા, શાક માર્કેટ, સિદ્ધપુર 4 રસ્તા, પુલ નીચે રાજકાવાડા જે પટણીઓની લારી ઊભી રહે છે ત્યાં વ્યાજખોરોનો હબ છે. અહીંયા જાહેરમાં વ્યાજ લેવામાં આવે છે અને જાહેરમાં ધમકી આપવામાં આવે છે.
જે આપણા લેવલે કંઈક થાય એવી મારી વિનંતી છે. પાટણ જિલ્લા પોલીસ વડા રવિન્દ્ર પટેલે જણાવ્યું હતું કે વ્યાજખોરીનું દૂષણ ડામવા માટે પોલીસ આગળ અલગ અલગ પ્રયત્નો કરી રહી છે. ત્યારે ગયા વર્ષે 40 ગુના દાખલ કરવામાં આવ્યા હતા, જેમાં 88 આરોપી વિરુદ્ધ આ પ્રવૃત્તિ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. સાથે સાથે લોકોને સસ્તા દરે લોન મળે એ માટે પણ કાર્યક્રમો કર્યા હોવાનું તેઓએ જણાવ્યું હતું. પાટણ શહેરમાંથી આગામી તારીખ 7 જુલાઈના રોજ નીકળનારી ભગવાન શ્રી જગન્નાથજીની 142મી રથયાત્રાને અનુલક્ષીને શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ નિયંત્રણમાં રહે અને શાંતિપૂર્ણ માહોલમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા સંપન્ન બને તેવા ઉદ્દેશ્ય સાથે ગુરુવારે સાંજે પ્રાંત અધિકારી અને ડીવાયએસપી પંડ્યાના અધ્યક્ષસ્થાને જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી મંડળ, રથયાત્રા સમિતિના સેવાભાવી કાર્યકર્તાઓ તેમજ પાટણના રાજકીય સામાજિક આગેવાનો, જુદી જુદી શાખાઓના વહીવટી વડાઓની ઉપસ્થિતિ વચ્ચે શાંતિ સમિતિની બેઠક મળી હતી. ભગવાન જગન્નાથજીની રથયાત્રાને અનુલક્ષીને મળેલી શાંતિ સમિતિની બેઠકમાં ઉપસ્થિત રહેલા જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષભાઈ આચાર્યએ રથયાત્રાના માર્ગો પર સર્જાતી ટ્રાફિકની સમસ્યા, રખડતા ઢોરોની સમસ્યા, રથયાત્રાના માર્ગો પર ઈંડા આમલેટની ઊભી રહેતી લારીઓ, જર્જરિત મકાનો, બિલ્ડિંગો, કોમ્પ્લેક્સો, દુકાનો સહિતનાઓને કોડ ન કરવા અને નડતરરૂપ વૃક્ષોને ટ્રીમિક્સ કરવા, લબડતા વીજવાયરો ઊંચા કરવા સહિતના સૂચનો રજૂ કરતા તેઓના તમામ સૂચનોનું ચુસ્તપણે પાલન કરવા પ્રાંત અધિકારી તેમજ ડીવાયએસપી પંડ્યા દ્વારા જે તે શાખાના અધિકારીઓને સૂચના આપી ભગવાન જગન્નાથજીની રથયાત્રાને સૌ સાથે મળી હર્ષ ઉલ્લાસપૂર્વકના વાતાવરણમાં ઉજવવામાં આવે તેવી અપીલ કરી હતી. રથયાત્રા દરમિયાન ઇમરજન્સીના સમયે પહોંચી વળવા માટે આરોગ્ય વિભાગ દ્વારા બગવાડા દરવાજા અને જૂનાગંજમાં મેડિકલની ટીમ કાર્યરત રહેશે. તો મુસ્લિમ સમાજ દ્વારા જૂનાગંજમાં રથયાત્રાનું સ્વાગત કરવામાં આવશે. ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રાને લઈ મળેલી શાંતિ સમિતિની બેઠકમાં પ્રાંત અધિકારી, ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓ, વિવિધ શાખાઓના વડાઓ, નગરપાલિકાના ચીફ ઓફિસર, જગન્નાથ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ, રથયાત્રા સમિતિના સેવાભાવી કાર્યકર્તાઓ સહિત પાટણ હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. નીતિ આયોગ દ્વારા દેશભરમાં નક્કી કરાયેલા 112 આકાંક્ષી જિલ્લાઓ અને 500 તાલુકાઓ પૈકી રાજ્યમાં પાટણ જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે પૈકી શાંતલપુર તાલુકાના આકાંક્ષી બ્લોક તરીકે પસંદ કરવામાં આવી છે. નીતિ આયોગ દ્વારા નિર્ધારિત કરાયેલ એસઓપી પ્રમાણે 6 પેરામીટર્સની સુવિધાઓ પૂર્ણ કરવા આકાંક્ષી જિલ્લા તાલુકામાં સંપૂર્ણતા અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત વારાહી ખાતે શેઠ શ્રી પુરુષોત્તમદાસ મુળજીભાઈ ગોકલાણી ઉચ્ચતર માધ્યમિક શાળામાં જિલ્લા કલેક્ટર શ્રી અરવિંદ વિજયન અને નીતિ આયોગના પ્રતિનિધિ સુશ્રી અનાથા જ્યોતિર્મીનની પ્રેરક ઉપસ્થિતિમાં આ અભિયાનનો પ્રારંભ કરાવાયો હતો. આ અભિયાનના ઉદ્ઘાટન પ્રસંગે જિલ્લા કલેક્ટર શ્રી અરવિંદ વિજયને જણાવ્યું હતું કે સંપૂર્ણતા અભિયાનમાં આપવામાં આવેલ મહત્વના 6 ઇન્ડિકેટર્સ મુજબ પાટણ જિલ્લાના શાંતલપુર તાલુકામાં કામ કરવામાં આવશે. સાથે તેઓએ પ્રાકૃતિક ખેતી વિશેના નાટકમાં ભાગ લેનાર બાળકોને બિરદાવતા જણાવ્યું હતું કે મહિલાઓ સુપોષિત રહે તે માટે હવે પ્રાકૃતિક ખોરાક લેવો જોઈએ. ઉપરાંત જિલ્લા કલેક્ટરશ્રીએ પ્રાકૃતિક ખેતી અપનાવવા પર ભાર મૂક્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ આકાંક્ષિત જિલ્લા તાલુકાના નક્કી કરાયેલ ઇન્ડિકેટર્સને સંતૃપ્ત કરવા માટે યોગદાન આપવાના શપથ લીધા હતા. ત્યારબાદ મહાનુભાવોએ સ્ટોલનું નિરીક્ષણ કર્યું હતું. પાટણમાં સામાન્ય વરસાદમાં બસ સ્ટેન્ડની હાલત બિસ્માર બની જવા પામી છે. વરસાદને લઈ બસ સ્ટેશનમાં કાદવ કીચડના દ્રશ્યો સામે આવ્યા છે. તો બસ સ્ટેશનમાં આવતા મુસાફરોને કાદવ કીચડને લઈને ભારે હાલાકીનો સામનો કરવાની ફરજ પડી રહી છે. કાદવ કીચડમાંથી પસાર થઈ બસમાં મુસાફરોને બેસવાની ફરજ પડી રહી છે. તો ચાલુ વરસાદ દરમિયાન નવા બસ સ્ટેશન ખાતે વરસાદી પાણીનો કોઈ જ નિકાલ ન હોવાથી બસ સ્ટેશન તળાવમાં ફેરવાયું હોય છે. ત્યારે આ પાણી સુકાતા બસ સ્ટેશનમાં કાદવ કીચડનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. ત્યારે એસટી નિગમ દ્વારા પાટણ શહેરના મુસાફરોને ચોમાસા દરમિયાન કોઈ હાલાકી ન પડે અને વરસાદી પાણીનો યોગ્ય નિકાલ કરી કાદવ કીચડની સફાઈ કરવામાં આવે તેવી પેસેન્જરોમાં લોકમાંગ ઉઠવા પામી છે. પાટણ શહેરમાંથી નીકળનારી ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રા પૂર્વે ભગવાનના મામેરાનો ચાલુ સાલે લાવો મેળવનાર બળવાવાડાના રહીશ સ્વર્ગસ્થ શિવશંકર હિંમતલાલ નાયક પરિવારના અતુલકુમાર શિવશંકર નાયક અને કૃપાલીબેન અતુલકુમાર નાયક પરિવાર દ્વારા ભગવાનનું મામેરું યાદગાર બની રહે તે માટે તમામ પ્રકારની તૈયારીઓ પરિપૂર્ણ કરવામાં આવી હોવાનું જણાવ્યું હતું. મામેરાના યજમાન પરિવાર અતુલભાઈ તથા તેમના
ધર્મપત્ની કૃપાલીબેન ભગવાનના મામેરામાં મૂકવામાં આવનાર ચીજવસ્તુઓની માહિતી આપતા જણાવ્યું હતું કે ભગવાન જગન્નાથજીની કૃપાથી ચાલુ સાલે અમને ભગવાનનું મામેરું ભરવાનો લાવો પ્રાપ્ત થયો છે. તેને લઈ અમારા પરિવાર સહિત અમારા મહોલ્લાના તમામ રહીશો ધન્યતા અનુભવી રહ્યા છે. ભગવાનના મામેરામાં ₹1,82,111 રોકડ, 1 કિલોગ્રામ ચાંદી, 1 સોનાની ચૂક, 5 હીરાજડિત મુગટ, 5 મોતીના હાર, 5 જોડી વાઘા, 3 મખમલની ગાદી, 1 પીંછવાઈ, 3 જોડ મોજડી, 1 જોડ પાયલ, બાજુબંધ, કંદોરો, પિતાંબર, ટુવાલ, સાફી, ભગવાનના વસ્ત્રો, અલંકારો, કોસ્મેટિક વસ્તુ, સ્પ્રે, મીઠાઈ, ફળ, સૂકો મેવો, તેજાના મસાલા, મુખવાસ, પૂજારી તથા ગોરાણીના કપડાં, ભગવાનના શયન વસ્ત્ર, ભગવાન પરશુરામ અને મહાદેવજીના વસ્ત્ર શણગાર સાથે ભગવાનનું અંદાજિત ₹5 લાખથી વધુના ખર્ચે ભવ્યાતિ ભવ્ય મામેરું ભરવામાં આવનાર હોવાનું તેઓએ જણાવ્યું હતું. ભગવાન જગન્નાથજીની 142મી રથયાત્રાને અનુલક્ષીને ભરવામાં આવનાર મામેરા પ્રસંગમાં પાટણના તમામ ધર્મપ્રેમી નગરજનોને પધારવા યજમાન પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું છે. આ વખતે 142મી રથયાત્રા નિમિત્તે મને જે ભગવાને પ્રેરણા કરી અને રથયાત્રાની અંદર મામેરાનો જે મને લાભ આપ્યો છે ભગવાને આપ્યો છે, તો એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારા વડીલો, મારા પરિવારજનોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે મને આ લાભ મળ્યો છે કે આજે બળવાવાડાની અંદર આ મામેરું આવી રહ્યું છે. તો મંદિરના ટ્રસ્ટીગણ તેમજ એમના પણ ભાવિ જે ભક્તો છે બધા, એ ભક્તોનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું. દરેક જણનો હું આભાર માનું છું. આવતીકાલે સાંજે મારા ઘરે ભગવાનનું મામેરું છે, તો એ બાબતે પણ હું પાટણના દરેક પ્રજાજનોને અને દરેક ધર્મપ્રેમી જનતાને હું ભાવભર્યું આમંત્રણ આપું છું. અને બીજું કે મામેરાની અંદર આપણે ભગવાનને તો શું આપવાના છીએ, પરંતુ અમારી યથાશક્તિ જે કંઈ હતી અમે ભગવાનને અર્પણ કરીએ છીએ. ભગવાનને અને બધાને કહું છું કે સ્વીકારજો. ભગવાનના મામેરાની બિલકુલ 100%ની વાત છે. અમારું કંઈ નથી આની અંદર, પ્રેરણા એ અમારું બસ. તો આ મામેરાની અંદર અમે લગભગ 1,71,000 જેવું અમે એમને કેશ આપવાના છીએ જે ટ્રસ્ટી મંડળને. બીજું કે 750 ગ્રામ ચાંદી છે. અમે ભગવાનની એક નથ છે સોનાની, 11,111 રોકડા છે. ભગવાનના તમામ વાઘા છે, ભગવાનના તમામ દાગીના છે, એના મોતીના શણગાર રાજકોટથી મંગાવ્યા છે, એ પણ અમે મુગટ એમને અર્પણ કરવાના છીએ. ભગવાનની નાની અમારા પરિવારના એક બહેન જાનકીબેને એમની પાદુકા બનાવી છે. બીજા અમારા પરિવારના જે સભ્યો છે તેમજ અમારા મોહલ્લાના જે લેડીઝ ગ્રુપ છે અમારું, એને પણ 100 ગ્રામ ચાંદી અહીંયા ભગવાનને ફાળો ભેટ કરી અને અર્પણ કરી છે. મારા મોટાભાઈએ જોડ કપડાં કે ચાંદીના સિક્કા, બીજા પણ લોકોએ ચાંદીના સિક્કા એવું બધું અર્પણ કરેલું છે. લોકોની ભેટ ને બધું અમને ખૂબ જ જણે બધું આપેલું છે. અને અમે અમારી આ જે યથાશક્તિ અમે જે કરી રહ્યા છીએ ભગવાનની પ્રેરણાથી, તો અમે કહીએ કે અમારા ઉપર તેમજ દરેક પરિવારની ઉપર તેમજ આ પાટણની નગરની જનતા ઉપર તેમજ એનું જે કાર્ય કરી રહ્યા છે કાર્યકરો છે, પત્રકારો જે અમારા સમાચાર તમારા થ્રુ પહોંચાડી રહ્યા છે, એમનો પણ ખૂબ મહત્ત્વનો ફાળો છે. કારણ કે ભક્તિ જે અમે કરીએ છીએ પરંતુ એ તમારા સુધી પહોંચાડવામાં એમનો ખૂબ ખૂબ મહત્ત્વનો ફાળો છે. પિયુષભાઈ આચાર્ય છે, ટ્રસ્ટી છે, પ્રવીણભાઈ છે, બાબાભાઈ છે, આ બધા લોકોનો ખૂબ ખૂબ આભાર માનું છું. તેમજ અમારા મિત્ર છે, મારો મિત્ર જ કહું છું, યશપાલભાઈ છે, તેમજ તમામ મીડિયાવાળા છે, ભાઈ જેવા છે. અને અમારું આ બધું જે કામ જે છે પહોંચાડવાનું આપના થકી, તેમજ હું બડવાવાડાના રહીશોનું, મારા મહેલાનો, તેમજ મારા ભાઈઓનું કે આ ઇલેક્ટ્રિકનું કામ બામ જે બધા કરી રહ્યા છે, પ્રફુલભાઈ, દિલીપભાઈ, જતીનભાઈ લોકો, અશ્વિનભાઈ નાયક છે, આ બધા જ લોકો જે છે એ એક પરિવાર થઈ. કોઈ પણ મારું નામ રહી ગયું હોય તો મને માફ કરશો, પરંતુ બધા જ લોકોનો ખૂબ જ મહત્વનો ફાળો છે. ખાસ હું બીજો આભાર માનીશ પૂજારીજીનો, તેમજ એમના પત્ની ધર્મપત્ની બહુ મને સાથ સહકાર બહુ જ આપ્યો છે. એમને બહુ જ સાથ સહકાર આપ્યો છે. અને આ મારું કાર્ય જે છે એ નિર્વિઘ્ન પાર પડે. બસ ભગવાન અમને આ જે કામ છે અમારું મામેરાનું એ પાર પડે. માણસો એક ફોન કરીને બધા આવી જતા હતા અને મને એમ કહેતા હતા કે બેન તમારે કંઈ પણ કોઈ જગ્યાએ અટવાઓ તો ગોરાણી અને એમના મહારાજે કીધું તો તમે મને ફોન કરજો, હું ચોક્કસ. અને એમનો સાથ સહકાર પૂરેપૂરો મને મળી રહ્યો છે. ખૂબ ખૂબ આભાર દરેક જનોનો. અને જેને પણ અમે માનસિક અમારે નગરપાલિકાએ પણ અમારું કાર્ય કર્યું છે બધું, ઘણી બધી સફાઈનું આ બધું, તો એમનો પણ હું આભાર માનું છું દરેક જણનો. મારાથી જો કંઈ બોલવામાં કંઈ ભૂલચૂક થઈ હોય અથવા તો કોઈનું નામ રહી ગયું હોય તો હું ક્ષમા માગું છું. સમાચાર પૂર્ણ કરતા પહેલા આજના મુખ્ય સમાચાર પર ફરી એક નજર.
જર્જરિત મિલકતો ચોમાસામાં કોઈ દુર્ઘટના સર્જે તે પહેલા પાલિકા તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવા ઉઠી લોકમાંગ. પાટણના કનસડા દરવાજા પાસે આવેલ જર્જરિત અને પડવાના વાંકે ઉભેલી વિઠ્ઠલ ચેમ્બર્સને ઉતારી લેવા ઉઠી માંગ. તો વિઠ્ઠલ ચેમ્બર્સના ભાગીદારો દ્વારા દુકાનદારોને દુકાનો ખાલી કરવા અપાઈ મૌખિક સૂચનાઓ. ભગવાન જગન્નાથજીનું યજમાન પરિવાર દ્વારા અંદાજિત ₹5 લાખનું ભરાશે મામેરું. મામેરાના યજમાન પરિવાર દ્વારા ભગવાનના મામેરાની તમામ તૈયારીઓ કરાઈ પૂર્ણ. તો પાટણની ધર્મપ્રેમી જનતાને મામેરાના પ્રસંગમાં પધારવા યજમાન પરિવાર દ્વારા અપાયું નિમંત્રણ. તો આ સાથે આજનું સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. મને રજા આપશો. ધન્યવાદ.